એ બધા રસોઈ કામ ચાલે છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ટુડે ઇઝ માય ન્યૂ બ્લોગ. આજે જવાનું છે આપણે ચક્રાવપરા, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં એક ગામ આવેલું છે, જ્યાં અમારા સોલંકી પરિવારના વાછડા દાદાનું મંદિર છે. ત્યાં અમારે કાલ આજ 18 તારીખ છે, કાલ 19 તારીખે છે ને હવન રાત છે. એટલે ત્યાં જે 108 કુંડીનો યજ્ઞ થાય છે દર વર્ષે. એટલે આપણે અત્યારે નીકળવાના છે 3-4 વાગે. તો અત્યારે 4 વાગી ગયા છે. આપણે અત્યારે ચક્રાવપરા માટે નીકળીએ. બરોબર, સામાજ બંધાશે. રિક્ષા આખી ભરાઈ ગઈ. જવાનું છે ત્યાંથી ભાઈ સકરાવ નીકળવાનું છે. આપણે જવાનું સકરાવ પર નીકળીએ. ફાઇનલી આપણે ચક્રાવપરા પહોંચી ગયા છે. અત્યારે દર્શન કરી લે. તો હવે આપણે રસોડા બધું જઈએ. આ બધું છે સમારવાનું કામ ચાલુ છે, અને આ બધું છે રસોડું છે. રસોડું છે, બધા રસોઈ કામ ચાલે છે. અત્યારે 7 વાગી ગયા. દર્શન કરી નીચે જઈએ. વ્યૂ જોઈ લો. આ છે ને આ બધું પાર્કિંગ છે. ઓલી બાજુ છે ને માથે એ મંદિર છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ચક્રાવપરા ગામ આવેલું છે. ત્યાં છે ને ગામની બાજુમાં છે ને એક મંદિર છે વાછડા દાદાનું. જોઈ લો, આ મંદિર છે. ત્યાં 2-3 વર્ષ પહેલાં આવ્યા છે ને, એવું કંઈ નહોતું, આવું કંઈ નાનું મંદિર હતું. હવે એમાં રિનોવેશન કરીને મોટું કરેલું છે. અહીંયા છે ને આ બાજુ નીચાણમાં છે ને એ આપણે નદી આવેલી છે. અને એમાં શું કહેવાય કે અત્યારે તો પાણી ન હોય, પણ અત્યારે સુકાઈ ગયેલી છે. અત્યારે 8:30 થઈ ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો. ઓલી બાજુ જો બધા જમેશ, ઓલી બાજુ બધા. આ બાજુ છે ને રાતનો ડાયરો પ્રોગ્રામ છે. હવે આપણે થોડીક વાર જમવાનું. તો ફાઇનલી અત્યારે આપણે જમવા જાય જ. અને જો મોટી છે, થોડીક વાર પછી વારો આવી. ફાઇનલી અમે ખાવા બેસી ગયા. જો એટલું જમવાનું છે. સુજલભાઈ બે ગયા જમવા. જમીને ભાઈ મળ્યા. તો ફાઇનલી અમે અત્યારે જમીને આવી ગયા. તો હવે આપણે રિક્ષા બાજુ આવું. અત્યારે 11 વાગ્યા. બહુ આવે છે ચા
છે ગામના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 તો અત્યારે રાતના 2:52 થઈ 3 વાગ્યા તો અત્યારે આપણે વિજાય હવે નિંદર આવે બહુ આજનો આપણે બ્લોગ પૂરો કરીએ